શંકર ભગવાન કાકભૂષણજી મહારાજ બે રામના રૂપને જોતા રહી ગયા, આંખે અંધારા આવી ગયા. પ્રેમનો સાગર. શંકર ભગવાન આશીર્વાદ આપીને ગયા. થોડા દિવસ વીતા. વશિષ્ઠ બાબજીએ પધાર્યા. ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે. ગુણ પ્રમાણે નામ પડે છે. જો આનંદ સિંધુ સુખ રાશિ શીકર તૈત્રય લોક સુપાસી સો સુખ ધામ રામ યસ નામા અખિલ લોક દાયક વિશ્રામા. જેનું નામ લ્યો અને તમને એક નહીં 100 સુખ મળે, એનું નામ રામ છે. મેં કથામાં કહ્યું તો આમ રામ રામ બોલજો, કેવું લાગે? મીઠું લાગે. રામ રામ ભાવ ભર્યું લાગે, એટલે એનું નામ રામ પડે છે. બીજું નામ છે વિશ્વ ભરણ પોષણ કર જોઈ તાકર નામ ભરત અસ હોય. કોઈ પૂછે ભરતના નામનું ગુજરાતી હું, તો એનું આ ગુજરાતી છે. જેનું નામ ભરત હોય ને એ કોઈ દિવસ લોભી હોય જ નહીં, કારણ કે વિશ્વ ભરણ પોષણ કર જોઈએ. ભરતનો અર્થ જે છે વિશ્વનું ભરણ પોષણ કરી શકે એવી જેનામાં ક્ષમતા છે, આ નામ ભરત. ત્રીજું નામ પડે છે જા કે સુમિરન તે રિપુનાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ. શત્રુ મિત્ર બની જાય એનું નામ શત્રુઘ્ન છે. યાદ રાખજો વાલા, આપણી સંસ્કૃતિમાં શત્રુને મારવાનું ક્યાંય કહ્યું નથી. શત્રુને નહીં, પણ શત્રુની બુદ્ધિને ખલાસ કરો. શત્રુની બુદ્ધિ ખલાસ થઈ જાય એટલે શત્રુ મિત્ર થઈ જાય, સીધો હિસાબ છે. બ્રાહ્મણ યજ્ઞ કરાવે ને પછી તમારા હાથમાં પેલા સરસવ આપે, અને સરસવ આપીને એમ કે તમે અગ્નિને મારો, એમ આમ રાખો. સર્વબાધા પ્રશમનમ ત્રૈલોક્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય દ્વિરી વિનાશનમ પટ સ્વાહા એમ કરાર. શું કરવાનું એનાથી? શત્રુની બુદ્ધિ હોય એને ખલાસ કરો ભગવાન. શત્રુની બુદ્ધિ ખલાસ થઈ જાય એટલે શત્રુ મિત્ર બની જાય. એટલે જેનું સ્મરણ કરવાથી શત્રુ મિત્ર બની જાય છે એનું નામ શત્રુઘ્ન છે. અને ચોથું નામ લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ નામ ઉદાર. લક્ષ્મણજી મહારાજના માટે બે શબ્દના પ્રયોગ છે. એક સકલ જગત આધાર, જગત આખાનો જે આધાર છે એટલે શેષ છે, અને બીજું છે લક્ષ્મણ નામ ઉદાર, અને બીજું ઉદારતાની જે મૂર્તિ છે. 4 નામ પડ્યા. વશિષ્ઠ બાબજીને દાન દક્ષિણા આપી દીધી. વશિષ્ઠ બાબજી ગયા. એક વખત ભગવાને માયાની રચના કરી, અને એવી માયાની રચના થઈ કે ભગવાનના મુખની અંદર માને આખા બ્રહ્માંડ દર્શન થયા. એના રૂવાટાની અંદર અનેક કલ્પોના દર્શન થયા. માં કૌશલ્યાનું તન પુલકિત મુખ વચન ન આવા નયન મૃદી ચરણન શિરનાવા. આંખ ઉપર હાથ રાખી અને માં કૌશલ્યા બેસી ગયા. આવું ભગવાનનું દિવ્ય રૂપ ત્યાં દેખાણું. પછી ભગવાનના 14 કર્મ સંસ્કાર છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર છે. પહેલા સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર, બીજા સંસ્કાર છે પુંસવન સંસ્કાર, ત્રીજા સંસ્કાર છે સીમંત સંસ્કાર, ચોથા સંસ્કાર છે પયવ્રત સંસ્કાર, પાંચમા સંસ્કાર છે દુગ્ધ સંસ્કાર, છઠ્ઠા સંસ્કાર છે આપણા ષષ્ટીકરણ સંસ્કાર, સાતમા સંસ્કાર આપણા છે અન્નપ્રાશન સંસ્કાર. એવા આપણા 16 સંસ્કાર છે. હવે 2 સંસ્કાર જેવા તેવા રહ્યા છે. એક લગ્ન છેલ્લા અંતિમ, એમાં મશીન આવી ગયા. જવો તો મોટા શહેરમાં તો તમે આમ નાખો
અને તરત પેલા એમ કે ભાઈ લ્યો ભાઈ આ તમારા ફૂલ. હવે કોને ખબર આપણા હોય કે કોકના આપણે પધરાઈ એવી છે. આ સંસ્કાર અંતિમ સંસ્કાર પણ હવે જેવા તેવા રહ્યા છે. અને લગ્ન સંસ્કાર તો ખબર જ છે, ઠાઠ માઠમાં ગયા બધા આપણા. હસ્તમેળાપનો સમય બધા લખે ખરા કે 7:30 વાગે ગૌ ધુનીએ હસ્તમેળાપ થશે. ગૌ ધુનીએ વરરાજોજી ઠેકાણાય ન હોય સંધ્યાના સમય. અને હવે તો કેવું ને કમળમાંથી પ્રગટ થાય અંદરથી આમ બહાર. હું સુરત એક લગ્ન કરાવવા ગયો હતો. મારા બહુ જૂના યજમાન છે અને આમ ક્યાંક ફાર્મ હાઉસમાં લગ્ન હતા પેલા આમ કડોદરા બાજુ. તો ત્યાં ગયા અમે અહીંથી 11 વાગે ગયા. સંજયભાઈની ક્યારેક લગ્ન હતા એના બેનના. એ લગ્ન એટેન્ડ કરી અને પછી આમ જવું હતું. તો એટલે બાપભાઈ બામભણિયા મને કહે કે દાદા કેમ થાય? મેં કીધું મુંજાવમાં હજી કાંઈ પતો નહીં હોય એને. હા, અમે 11 વાગે લગ્ન ત્યાં પહોંચ્યા ને. મેં કીધું કેમ થયું? કે બસ હજી જાન આવી રહી છે. રાતે 11 વાગે અને હજી કન્યાને આવવાનું જ બાકી હતું. મેં કીધું પધરાવો જ આવો મુકેશભાઈ. મેં કીધું પધરાવો તો સાવધાન થઈ અમે. અને પછી નાચતા 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 લઈને આવ્યા, બેસાડ્યા. મને કે શાસ્ત્રીજી તમે કેટલી વાર બેસશો? મેં કીધું 2 જ મિનિટ ખાલી. આ તમે કન્યાને બેસાડો, હું આશીર્વાદ આપું. મેં કીધું હસ્તમેળાપમાં સમય તમે સાંજે 6:30 વાગ્યાને લીખો છો. તમે સાહેબ કંકોત્રી ખોલો જ ખબર પડે તમને. એટલે આવડા લગ્ન સંસ્કારે માત્ર સમારંભ થઈ ગયો બસ. એ પદ્ધતિથી લગ્ન થતા હે. એટલે 16 સંસ્કાર છે. એમાંના એક સંસ્કાર મુંડન સંસ્કાર છે. માથાના પહેલા વહેલા વાળ ઉતરાવવા માટે પણ બ્રાહ્મણને બોલાવવામાં આવતા. બ્રાહ્મણો પૂજા પાઠ કરતા અને પછી એને સંસ્કાર થતા. ભગવાન રામના પણ સંસ્કાર થયા. પરમ મનોહર ચરિત અપારા કરત ફિરત ચારેવું સુકુમારા. તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે માથા ઉપર વાળ નથી અને ભગવાનની શોભા હતી એ કરતા પણ અધિક થઈ છે. મનોહર, આ મનોહરનો અર્થ છે મનને આનંદ આપે એવું. રમ્ય, રમણીય એમાંનું એક આ છે મનોહર. રમ્ય અને રમણીય આંખને આનંદ આપે અને મનોહર હૃદયને આનંદ આપે આમ અંદરથી એમ. એટલે ભગવાનનું રૂપ એવું બન્યું. માથા ઉપર વાળ નથી અને ભગવાન ફરે છે. પછી ભગવાન ગુરુ ગૃહે વિદ્યા ભણવા માટે જાય છે. હવે ભગવાનને ક્યાં ભણવું પડે એમ હતું વાલા. પણ હું બધી કથામાં કહું છું, તમારા કાનમાં પણ વાત નાખું છું કે ભગવાનને ભગવાન તરીકે ન જોતા, ભગવાનને એક મહાપુરુષ તરીકે જોશો એટલે બધી તમને ખબર પડી જશે. આપણે શું છે, કૃષ્ણની થોડી વાત થાય એમ કરીને કૃષ્ણ ભગવાનને પાણી આમ બેહાડી દીધો ને એ ઝૂલા નાખતા રહ્યા. કૃષ્ણને મહાપુરુષ તરીકે જોવો, કૃષ્ણને માણસ તરીકે જોવો તો ખબર પડે. રામને માણસ તરીકે જોવો તો તમને ખબર પડે. રામ બ્રહ્મ છે. જોવાલા કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, કોઈને કોઈને ગેરસમજ ન થાય વાલા. રામને તમે રામ બ્રહ્મ છે તો છે જ, પણ રામ લીલા કરવા માટે આવ્યા અને મનુષ્ય જેવી લીલા કરી. મનુષ્ય જેવી લીલા કરીને મને તમને સૂચના આપી કે હું બ્રહ્મ હતો, મનુષ્ય થયો અને મનુષ્ય થઈ અને એવી લીલા કરી કે ફરી વખત હું બ્રહ્મ બની શીખો. એમ તુંય પૂર્વકાળનો બ્રહ્મ જ છો, પાછો મનુષ્ય થઈને આવ્યો છો. લીલા કર એટલે તુંય બ્રહ્મ બની કરી શકે. નર અપની કરણી કરે તો નર સે નારાયણ હો જાય. મેં કહ્યું ને આપણા હાથમાં જ છે બધું. તેથી ભગવાન ભણવા જાય છે ગુરુના આશ્રમ. તુલસીદાસજી મહારાજ લખે છે, ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબ આઈ. થોડા સમયમાં બધી વિદ્યા આવી ગઈ. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી સો હરિ પટ યહ કૌતુક પારી. જેનો શ્વાસ બધી શ્રુતિઓ છે એ ભણવા માટે ગયા. આ ખરેખર કૌતુક છે. પણ ભગવાન ભણ્યા છે
ભણ્યા છે એ શું ભણ્યા છે એની આ ચોપાઈ જ ખાસ. ભણતા હોય આ ચોપાઈ પાકી કરવી જોઈએ ખાસ. વિદ્યા વિનય નિપુણ ગુણશીલા વિદ્યા વિનય નિપુણ सकल नृप लीला खेल ही खेल सकल नृप लीला सकल नृप लीला सकल વિદ્યાની સાથે સાથે બીજી વસ્તુ આવે છે વિનય. હું ભણતો ત્યારે અમારી પ્રાથમિક શાળામાં એક સૂત્ર લખેલું હતું, વિદ્યા વિનયથી શોભે છે. નહીં તો બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફળ લાગે બહુ. આંબાની કેરી લાગે ને એટલે નમવા લાગે, જોવો નીચે ટેકા મૂકવા પડે, એટલે ડાળ એની ભાંગી જાય. આ વિવેક છે. તમે જોઈજો સત્સંગમાં કોઈ પણ કોઈ જગ્યાએ જોડાયેલો હશે ને એટલે એનું બોલવું, ચાલવું, બેસવું, હાલવું બધું અલગ હશે. તમે જોજો. કોઈની પણ સાથે ગમે એકાદા સાથે જોડાયેલા હોય એટલે એને એનું બોલાવાનું, એનો આદર અલગ હોય. કારણ કે ગુરુ એને વિનય આપે છે. ભૂલ થાય ને આપણને કે ત્યારે આપણને ગમે નહીં થોડીક વાર માટે. સમર્થ હોય સમર્થ કોના દોષ ગોસાઈ. તુલસીદાસજી મહારાજ કે એક વખત સમર્થ થવું હશે તો દોષમાંથી મુક્ત થવું પડશે. જેનામાં દોષ ન હોય એ સમર્થ છે. એટલે ટોકે અનઘડ જીવન હોય ને ઘડે, પણ કોઈની સાથે ગમે એની સાથે કાંઈ પણ જોજો તમે. અને ક્યાંય ન જોડાયેલા હોય ને એ ઓટોમેટિક નોખો પડી જાય. આ ખબર જાય કે ઓલા કેમ આમ ટોળામાં 7-8 બળદ હોય એમાં મારક ન હોય ને ખબર પડી જાય કે આ માથું માર લેવું ગમે ત્યારે. એમ જે ક્યાંય ને ક્યાંય જોડાયેલો છે ને, એટલે મહાપુરુષોએ કહ્યું, ગુરુ બિન જ્ઞાન નવું પૂજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મટે, ભલે વાંચો ચારે. ગુરુના આશ્રમમાં તમે ભણવા જાઓ તો તમારા જીવનમાં વિનય આવે છે. ત્રીજી વસ્તુ ગુણ આવે. આ ગુણ તો હોય જ, પણ એ ગુણ ને ગુરુ ઢંઢોળે, એ બહાર કાઢે, ખીલી લે, પ્રોત્સાહિત કરે અને ગુણ ખીલે. અને ચોથી વસ્તુ મળે છે ગુરુના આશ્રમમાંથી ચરિત્ર, કેરેક્ટર, શીલ. એટલે ગુરુ આશ્રમમાં ભણવા જવાની પદ્ધતિ. યાજ્ઞવલ્ક ઋષિના આશ્રમમાં 60,000 સંતાનો ભણતા હતા. અને આજના માસ્તરને 55 થી વધે ને ત્યાં તકલીફ પંડિત પડવા. 8,000 કેમ ભણાવતા હશે? અને એટલો જ પ્રેમ શાંતિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાન ભણવા માટે જાય, એટલો જ પ્રેમ. એક એક શિષ્યને
ગુરુ આશ્રમમાં છોકરાઓ ભણતા જ્યારે ઘરે આવવાનું હોય ને ત્યારે છોકરાઓ રડતા હોય. ગુરુ અને શિષ્ય બંને બધ ભરી ભરીને મળે. આનું નામ આશ્રમ. જે જીવન વિકાસનું શિક્ષણ મળે. હવે શિક્ષણ તો છે આપણી આગળ, પણ જીવન નિર્વાહન એકાદો 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 છે ને. એટલે રામચંદ્ર ભગવાન ગુરુના આશ્રમમાં ભણવા જાય છે. બહુ મજા આવ્યો. મેં એક કથા કરી, ત્યાંથી ગયા હતા બરવાળા 22, અને ત્યાં બાજુમાં તરવડા ગુરુકુળ છે. અને એ પછી સ્વામીજીના આશ્રમમાં અમે ગુરુકુળમાં ગયા. અને એ સાંજનો સમય, એક છોકરો હાર્મોનિયમ વગાડે ને એક છોકરો તબલો વગાડે ને એક છોકરો ગાય, અને એ જે વાતાવરણ હતું, મેં તો ગુરુજીને કીધું, મેં કીધું ભગવાન જો પ્રાર્થના કરું 1 મહિનો ગુરુજી અહીં રહેવા આવું છે. મને કે શાસ્ત્રીજી આવી જાઓ, તમને હું રૂમ આપી દઉં અને આમ જો આનંદ થાય. પણ એને મને કીધું, મને કે મોબાઈલને હું ઘરે મૂકીને આવવું પડે. મેં તો હું તો સંસારી માણસ, એ ક્યાંય આવો એવું આનંદ. આમ તમે ક્યારેક સમય મળે તો એ ગુરુકુળ જોજો તમે. લગભગ આજે અહીં કોઈ છોકરો મળ્યો હતો ને તરવડા ગુરુકુળનો, સવારમાં અહીં આવ્યો હતો ઉપર. મને એ પૂછતો હતો કે તમે તરવડા ગુરુકુળ આવ્યા હતા ને ગઈ સાલ? મેં કહ્યું હા. અને આમ બધા છોકરા શાંતિથી બેઠા હોય, પ્રાર્થના થાય, પછી પાછા વાંચે, સવારમાં વહેલા ઉઠવાનું, પાઠ પૂજા. સંસ્કારનું સિંચન છે ગુરુ આશ્રમ. તેથી ભગવાન વિદ્યા ભણે, વિનય ભણે, ગુણ ભણે અને શીલ ભણે. ભગવાન ભણીને પાછા આવ્યા. ગાધિ તનયા માન ચિંતા
ચિંતા વ્યાપી હરિબિન મરહીન નિશિચર પાપી. ઉપદ્રવો બધા નિશાચરના જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ત્યાં મારીચ વગેરે સુબાહુ વગેરે બધા નિશાચરો આવે છે, હવનમાં હાડકા હોમે છે. કોઈક દિલથી કથા સાંભળતો ને એની બાજુમાં તમે વાતું કરો ને એટલે એ તમે એક પ્રકારના હવનમાં હાડકા હોમા કરાય. યાદ રાખજો, એનું ચિત્ત હરિની કથા સાથે લાગેલું હોય. હાડકા એટલે આ બધા ગોતીને લઈ આવી નાખે એ નહીં. યજ્ઞ વિધ્વંસ થાય. કોઈ સારું કામ કરવા ઈચ્છતો હોય, કથા કોઈ દી નો કરાય. આમ જો હાથ દી ઉધી બધાને હાથ સવાદ ખરા ને ક્યાં બધાને ઉતારે દઈશ. હા તડકો એ ઘરે બેહીને પાઠ કરી લેવાય. આવા માણસોને મળતા નહીં વાલા. એ તમારા સંકલ્પને પૂરો નહીં થવા દે. સંકલ્પ તો એવા સમર્થ સદગુરુના કાનમાં નાખો કે ગુગવાતો દરિયો હોય કથા. અરે કરો કરો હાથ દી તમારા ઘરે હું ખડે પગે ઊભો રહી વાલા. પેલો ઘા કરો એની ઉપર ખબર પડી જાય કેમ થશે. ચિંતા આ બધા હવનમાં હાડકા હોમવાની વાત છે. ગાધી તનય મન ચિંતા વ્યાપી. ચિંતા વ્યાપી કે આને મારવા કેમ નિશાચરો ને. હરિબિન મરહી નિશિચર પાપી. અને ખબર પડી કે રામનો અવતાર થયો છે. વિશ્વામિત્ર બાપજી રામને લેવા માટે આવે છે. દશરથજી મહારાજને સમાચાર મળ્યા કે બાપજી પધાર્યા છે. એટલે દશરથજી મહારાજ બ્રાહ્મણોના વૃંદને લઈ અને ગામની બહાર આ મુનિનું સ્વાગત કરવા માટે જાય છે. કેવા રાજા હશે વિચારો તો ખરા. હે કે મુનિ આવ્યા છે, પોતાના જીવનનો પ્રાણ પાથરવા માટે તૈયાર થયા. નિજ આસન બેઠાની આની અને પોતાના આસન ઉપર બેસાડ્યા. દશરથજી મહારાજ ચરણમાં બેઠા. વાલા જ્ઞાન લેવું હોય ને, કોઈનાથી કાંઈક તમારે મેળવવું હોય ને તો એના ચરણમાં બેહવું પડે. અને એના ચરણમાં બેહતા બેહતા એનું વાક્ય તમારા આચરણમાં આવી જાય એટલે તમારા જીવનના દરવાજા ખુલી જાય વાલા. બાકી કાન છે હામ હામા, ટાઈમે સિગ્નલ ન પડી તો આ કાને આવ્યું ને આ કાને ગયું. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખો કે તોયને લાગ્યું બ્રહ્મ જ્ઞાન. સાવધાન રહેવું. તો કહેતા નથી પ્રાતસ્મરણીય પૂજ્ય ડોંગરેજી મહારાજ તો વારે વારે કહેતા પરીક્ષિતજી મહારાજને સાવધાન સાવધાન. તનથી મનથી સાવધાન રહેવું પડે. નિજ આસન ઉપર બેસાડે છે, ચરણમાં બેઠા છે. ચરણ પ્રઘાળી કિન્હી હતી પૂજા. એ વાલા યાદ રાખજો, કોઈ પૂજનીય માણસ તમારા ઘરે આવે અને ઈ તમને ચરણ ધોવા દે અને એનું ચરણામાં તમારા પેટમાં જાય ને તો અકાળમાં મૃત્યુ ન થાય વાલા. આ પરંપરાઓ એટલે બની છે. પેલા તો મહાપુરુષ ચરણ ધોવા જ ન દે. જો મહાપુરુષ તમને ચરણ ધોવા દે, એના ચરણનું ચરણમાં તમારા પેટમાં ગયું તો અકાળ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ સદગુરુ ચરણામૃત જઠરે ધાર્યામ્યહમ. મહારોગ મટી જાય. બેઠા ચરણની પૂજા કરી, વિવિધ ભાંતિ ભોજન કરવાવા, મુનિબર હૃદય હરસ અતિ પાવા. ખૂબ પ્રેમથી જમાડ્યા. બધું થયા પછી પૂછ્યું, બાબજી કેહી કારણ આગમન તુમારા. તમારા આવવાનું કારણ શું છે? કહું સો કરત ન લાવ બારા. તમે જે ક્યાંય કયો એ કરવા તૈયાર છીએ, વિલંબ નહીં કરવું. અને પછી વિશ્વામિત્ર બાપજી કહે છે, અનુજ સમેત દેહ રઘુનાથા નિશ્ચર બધ મેં હોબ સનાથા. લક્ષ્મણજી મહારાજની સાથે રઘુનાથને લેવા માટે હું આવ્યો છું. આપો. તુલસીદાસજી મહારાજ કહે છે, મહારાજા દશરથની આમ શરીર હલી ગયું, હૃદય કંપિત થયું. વશિષ્ઠ બાપજીએ કહ્યું, ક્ષત્રિયનો ધર્મ છે યજ્ઞ યજ્ઞાદિ કાર્યનું રક્ષણ કરવું. સત્યને સાથ આપો
એનું નામ ક્ષત્રિય. એ સત્યને સાથ આપે. સત્યને સાથ આપવાનો સમય છે એટલે મોકલો સાથે. લખેલું છે તબ વશિષ્ઠ બહુ વિધિ સમજાવા નૃપ સંદેહ નાશ કહ પાવા. અને સંદેહ સમર્થ જ મટાડી શકે ને ભાઈ. પોતે જે માણસ પોતે સંદેહમાં છે એની આગળ આપણે સંદેહ લઈને જઈએ તો આપણા સંદેહ મટે કે એના આપણામાં આવી જાય. એટલે જેનામાં સંદેહ નથી એની આગળ જઈએ તો સંદેહ મટી જાય. અને શરણમાં જાય છે. પ્રેમથી ભગવાન રામનો હાથ પકડ્યો દશરથજી મહારાજે. વિશ્વામિત્ર બાબુજીના હાથમાં હાથ મૂક્યો અને એક બહુ સુંદર મજાની ચોપાઈ તુલસીદાસજી મહારાજે લખી છે. મેરે પ્રાણનાથ સૂત દો તુમ મુનિ પીતા આન નહીં કો. આજથી તમે જ એના માતા પિતા છો. કોઈ ગુરુ તમારા ઘરે આવે તમારા દીકરાની માગણી કરે અને પછી એનો હાથ તમે એના હાથમાં મૂકો ને ત્યારે ગુરુને આ વાતની ભલામણ કરજો. આજથી તમે જ એના માતા પિતા છો. એને કેમ ઘડવો એને કેમ રાખવો એ બધી જિમ્મેદારી તમારી છે. એટલે ગુરુમાં 3 વસ્તુ કઈ છે. બ્રહ્મા છે, વિષ્ણુ છે અને મહેશ છે. ઘડે, પાલન કરે અને કુવિચારનો સંહાર કરે. એને ખબર પડી જાય. અતિ આનંદ થયો. જતા હતા રસ્તામાં તાડકા આવે છે. ભગવાને તાડકાનો વધ કર્યો. તાડકા માયાનું પ્રતીક છે. ભગવાનની ભક્તિના પગલા ભરો ને એટલે માયા આપણને ન જવા દે. દેજો તમે ક્યાંક તો બંધન આવી જાય. ઘણા મહેમાનના પછી ફોન આવશે કે આવવાની બહુ ઈચ્છા હતી દિનેશભાઈ પણ આવી ન હૈકા. કૃષ્ણ જન્મના દિવસે નક્કી જ કર્યું હતું. થેલી તૈયાર કરી તમારા બેનને કહ્યું આપણે જવું છે 2 જોડી કપડાં લઈ લેજે. એને બહુ હરખ હતો. એને થેલી કપડાં નાખ્યા. દીકરાના વેવાય આવ્યા કે વેકેશન પડ્યું છે એટલે 2 દી રોકાવા આવ્યા છે. કથા પૂરી થઈ ગઈ. ભાગ્યોદયેન બહુ જન્મ સમરતી. આનું નામ માયા. મંદિરે જતા ને રસ્તામાં 2 જણા મળે ક્યાં જાવ છો? મંદિરે. એલા ભાઈ જાવું છે ને તું તો રોજ મંદિરે જા. ઘડીક બેસ અને ઓટલા ઉપર બેસી જાવ ને મંદિરના ટકોરા વાગી જાય. એનો અર્થ સમજવાનું કે આ માયા આડી આવી કે જેને હરિ મંદિર સુધી મને પહોંચવા ન દીધા. આ તાડકા ભગવાને શું કર્યું? એક હિબાન પ્રાણ હરિ લીના દીન જાની તેહી નિજ પદ દીના. એક બાણ મારી અને એનો ઉદ્ધાર કરી દીધો. પછી મારીચ આવ્યો. મારીચને ફણા વગરનું બાણ માર્યું એટલે વિજા વગરનો લંકામ પડ્યો. સીધા યજ્ઞનું રક્ષણ થવા લાગ્યું. પછી ધનુષ યજ્ઞની તૈયારી થાય છે. સમાચાર મળ્યા એટલે રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર બાબજી જનકપુરીમાં જવા માટે નીકળ્યા. રસ્તામાં સુંદર મજાનો એક આશ્રમ આવ્યો. ભગવાન રામે પૂછ્યું આ કોનો આશ્રમ છે? આશ્રમ એક દીખ મગ માહી ખગ મૃગ જીવ જંતુ તહનાહી. સ્વચ્છતાનું અભિયાન ત્યારે કેટલું બધું પાવરફુલ છે. આમાં લખેલું તુલસીદાસજી મહારાજે કે ખગ મૃગ જીવ જંતુ તહનાય. ક્યાંય નહીં. અને આપણે તો માવો ચોળીએ ને ખબર ન હોય તો જ્યાં બેઠા હોય એ જ ગાટલા નીચે પાછા દબાવી દઈએ કે હવારે સાફ કરવા વાળા સાફ કરશે. ભારતને સ્વચ્છ રાખવાની જિમ્મેદારી વાલા મારી તમારી છે કે નહીં? ભ્રષ્ટાચાર ઉપર વાત કરતા હોય ને આપણી ઘેરે પાછા મીટરને આંકડી મારી હોય પાછા ભ્રષ્ટાચારના પ્રવચનો આપતા હોય. આંકડી કાઢને વાલા શરૂ તારી ઘેરે કરીને
ઘણા કહેતા સમાજ આખો બગડ્યો, પણ તું ક્યાં સમાજ બહાર છો? તું ગિંડાની ટૂંક ઉપર રહે છે? સમાજ બગડ્યો છે એમ તું કે છે, એનો અર્થ એવો છે કે 1% હિસ્સો તારોય છે. પણ માણસનો સ્વભાવ છે બીજા સુધરવા જોઈએ, બસ બીજા હમ નહીં સુધરેંગે, ખિસ્સામાં લઈને નીકળી ગયા. બીજાની આગળ આપણી અપેક્ષાઓ છે, આમ રહેવા જોઈએ, આમ રહેવા જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આને કપાળમાં તમે તિલક કરો એટલે તો લોકોની અપેક્ષા મંડે વધવા. આમ તો બહુ મોટી મોટી ગુરુની વાતો કરે છે, પણ કાંઈ છે નહીં. તારા કરતા હારો જ ભલે ન હોય, કાંઈક તો માળા હાથમાં લે છે, કાંઈક તો ભગવાનની આગળ બેસે છે. એકાદું શબ્દનું બાણ એના હૃદયમાં કોઈક સમર્થનું જાય છે કે નહીં? તેથી શરૂઆત આપણાથી થાય. કેવું સ્વચ્છ હશે એ કાળમાં આશ્રમ કે જ્યાં ખગ મૃગ જીવ જંતુ દહનાય. હા, તો કે હું એક આશ્રમને ચોક્કસ સ્વચ્છતાની બાબતથી યાદ કરીશ. હું 2 આશ્રમમાં બહુ ફેર્યો છું, પણ 2 આશ્રમ મને બહુ ગમ્યા છે. એમાં એક આશ્રમ પરબધામનો આશ્રમ. તમે જાઓ એટલે તમને કોઈ જગ્યાએ આમ 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 તમને કાગળનો ટુકડો જોવા ન મળે. અને એક આશ્રમ અમારી બાજુમાં ધીરજરામ બાપાનો આશ્રમ છે, 7 હનુમાનનો. હા, તમે એના આશ્રમમાં જાઓ ને કોઈ જગ્યાએ તમને નહીં. તો અમે તો ઉનાળામાં ગયા છીએ, પાનખર ઋતુમાં. કેટલા બધા પાંદડા પડ્યા, કેટલું બધા વૃક્ષો છે એને ત્યાં, અને બધા લીમડા છે, પણ એક પણ લીમડાનો તમને પાંદડું ધીરજરામ બાપાના આશ્રમમાં જોવા ન મળે. ત્યારે એમ થાય કે વાહ ભાઈ વાહ, આ આશ્રમમાં વગર પાછરે હોઈ જાય ને તોય જીવનું કલ્યાણ થઈ જાય. આ માટી પવિત્ર છે. અને આવા ઘરે અમે જોયા છે કે અમારા હાથે અમારે સાફ કરીને બેહવું પડ્યું હોય. ભાઈ ને બેન બે ટીપટોપ હોય, દર અઠવાડિયે બ્યુટી પાર્લરમાં જતા હોય 2 જણા. પણ આપણે એની ઘરે અચાનક જાય એટલે કોઈ વસ્તુના ઠેકાણા ન હોય. ફ્રીજ ખોલો તો 20 દિવસ અગાઉના ટમેટા મળે તમને. સ્વચ્છતા કેવો આશ્રમ! એટલે અહીંયા પણ આશ્રમ એવો છે. પૂછ્યું આ શિલા કોણ છે, આ પથ્થર બની ગયેલું કોણ છે? અને પછી જવાબ આપે છે, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુબીર. આ પથ્થર બની ગયેલી છે ને એ અહલ્યા છે. પથ્થર એટલે પેલો પથ્થર નહીં, પણ જીવન પથ્થર જેવું થઈ ગયું હતું. ગૌતમ ઋષિ એનો ત્યાગ કર્યો હતો. જે પત્નીનો ત્યાગ પતિ કરે એ પત્ની પથ્થર બની જાય. ભગવાન રામે હળવે દઈ અને અહલ્યાને સમજાવ્યા. ભગવાન રામે હળવે દઈ અને ગૌતમ ઋષિને સમજાવ્યા. દાંપત્યનું તૂટેલું હતું એ ભેગું થયું, અતિ આનંદ થયો. અહલ્યા ભગવાનના ચરણમાં પડી ગઈ. ભગવાન કે માગ માગ શું જોઈએ છે? કઈ નહીં, પરસત પદ પાવન શોક નસાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી દેવ રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી. દૃષ્કે અહલ્યા રડે છે, મારા રામ તમે ન આવ્યા હોત તો મારા જીવનનું શું થાય? મેલો ગેલો સાડલો છે પણ પવિત્ર છે. ભગવાનની સામે હાથ જોડે છે. અતિ પ્રેમય ધીરા પુલક શરીરા મુખ નહીં આવઈ વચન કહી. કાંઈ બોલી શકતી નથી, આંખમાંથી અશ્રુધારા થઈ જાય છે. જીવનનો ક્યારેક અનુભવ કરજો વાલા. કોઈ એકાદા માણસને જીવનમાં કોઈ સ્વાર્થ વગર પ્રેમ કરી જોજો, અને પછી માણસ તમારા દરવાજે આવે ને એટલે યાદ રાખજો તમે આવો પણ નહીં કહી શકો અને તમારી આંખમાંથી અશ્રુધારા થઈ જશે. બલરામજી મહારાજ
ગોપીઓને મળવા માટે ગયા અને ગોપીઓને પૂછે છે કૃષ્ણ તમને યાદ આવે છે? અને ધ્રુસકે રેલતી રહેલી ગોપીઓએ જવાબ આપ્યો, હે દાઉ ભૈયા, કૃષ્ણ ગયા પછી અમે ક્યારેય રડ્યા નથી. અમારા મનમાં એ ડર છે કે અમે રડશું અને આ આંખના અશ્રુની સાથે સાથે ક્યાંક કૃષ્ણની છબી આંખમાંથી જતી રહેશે તો પછી અમારું શું? આટલો પ્રેમ રામચરણમાં અહલ્યાનો આટલો બધો અનુરાગ છે, કાંઈ બોલી શકતી નથી, શરીર પુલકિત થઈ ગયું, પરસેવે રેબ ઝેબ થઈ, મુખ નહીં આવઈ બચન કહી, કાંઈ બોલી શકતી નથી, પણ મનથી અંદરથી ભગવાનને કહે, ભગવાન અતિશય બળભાગી શરણ લાગી, જુગલ નયન જલધાર બહી. ભગવાનના પગમાં અહલ્યા પડી ગઈ, ભગવાનના પગને પકડીને ધ્રુસકે અહલ્યા રડે. રામના બે હાથ અહલ્યાના માથા ઉપર. આમ દ્રશ્ય જોવો તમે, ગૌતમ ઋષિ સ્થિર ઉભા છે, લક્ષ્મણજી મહારાજ જોતા રહી ગયા. દ્રશ્ય જોઈને શાસ્ત્ર સમજાવે છે, ગુરુ રૂપી વિશ્વામિત્ર મહારાજની આંખ પણ ભીની થઈ ગઈ. ભગવાન બહુ હું ભાગ્યશાળી છું, મને મારા ધણીએ શાપ આપ્યો. મુનિ શ્રાપ દીના અતિ ભરકીના, પરમ અનુગ્રહ જો મને શ્રાપ ન આપ્યો હોત તો રામ તમારા ચરણની અંદર પડવાનો આ જીવને કોઈ દી મોકો ન મળત. દેખે હરિલોચન હરિભવ મોચન, ઇહ લાભ શંકર જાન. બિનતી પ્રભુ મેં મતિ ભોરી, નાથન માગવું બરાણા, પદ કમલ પરાગા રસય અનુરાગા, મમ મન મધુપ કરે. ધ્રુસકે અહલ્યા ભગવાનના ચરણમાં રડે છે. બહુ સારું કહેવાય, મારા પતિએ મારો ત્યાગ કર્યો અને ત્યાગના પરિણામે ભગવાન તમારા ચરણમાં મારો અનુરાગ બન્યો. રામચંદ્ર ભગવાન અહલ્યાને આમ ઉઠાડે છે, માગમાં હું જોઈએ તારે. અહલ્યા માગણી કરે છે, ભગવાન જેવી રીતે ભમરાને કમળની અંદર પ્રીતિ હોય ને એટલી પ્રીતિ મને તારા ચરણની અંદર થાય એવું વચન આપીને જા. કારણ કે હે નાથ, આ ચરણની અંદરથી સુર સરિતા વહેતી થઈ છે, આ ચરણની અંદરથી ગંગા નીકળી છે, પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી, અને એને શંકર ભગવાને પોતાના માથા ઉપર ધારણ કરી છે. સોઈ પદ પંકજ જહી પૂજત અજ મમ શીર ધરેબ કૃપાલ હરી. ભગવાન બીજું કાંઈ જોતું નથી મારે, બસ આટલા મને આનંદ કરાય. અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાન ચાલતા થયા અને જનકપુરીમાં ભગવાન પ્રવેશ કરે છે. જનકપુરીનું સુંદર મજાનું વર્ણન તુલસીદાસજી મહારાજે કર્યું છે. પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા, પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા,
ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. જનકપુરીના નગરના નગરજનો એક એક એટલા બધા સુંદર છે કે એક એક ઘર પણ ઘર મંદિર છે. ઘર મંદિર ક્યારે બને? પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો. ક્યારે થાય? થજો વેદો તણુ ગર્દન અને પાઠ ગીતા ના હો, વળી તારા બનેલા વિપ્રનું જ્યાં ભાવ પૂજન હો, રહે વાતાવરણ પાવન અને મંગલ દિશા હો, પ્રભુ નાનકડું ઘર મારું સદાય તારું મંદિર હો. જનકપુરી આખી આખી આવી, કારણ કે જનકપુરીના નગરજનો ધર્મશીલ છે, જ્ઞાની છે અને ગુણવંતા છે. સદાનંદ મહારાજને લઈ અને મળવા માટે થાય છે મહારાજા જનક વિશ્વામિત્ર બાપજીના સ્વાગતમાં. અને વિશ્વામિત્ર બાપજીનું સ્વાગત થઈ ગયા પછી હળવેદે નજર કરીને તો ભગવાન રામ બાજુમાં હતા. ભગવાન રામનું રૂપ જોયું. આ હા, શ્યામ ગૌર મૃદુ બયસ કિશોરા, લોચન સુખ વિશ્વચિત એકદમ સુંદર મજાનું રૂપ છે, કિશોર અવસ્થા છે. પૂછી લીધો જનક મહારાજ આ કોણ છે? જવાબ આપે છે કે આ રઘુકુલ મુનિ દશરથ કે જાય, મમ હિત લાગી નરેશ પઠાણ. પરિચય કેવો આપ્યો? વિશ્વામિત્ર બાબુજી એમ ન કહ્યું કે રામ છે, આ બ્રહ્મ છે, એમ ન કહ્યું. શું કહ્યું? પિતાનું નામ લીધું. દશરથ કે જાય. દશરથજી મહારાજ કેવા છે? રઘુકુલ મુનિ દશરથ કે જાય, મમ હિત લાગી નરેશ પઠાણ. મારા હિતના માટે નરેશે મોકલા છે, રાજાએ મોકલા છે. અતિ આનંદ થયો મહારાજા જનકને. અને જેને જોઈને તમને અંદરથી આમ પ્રસન્નતા થાય ને એને સમજો કે એની સાથે આપણો કાંઈક આ જન્મનો નહીં, ગયા જન્મનો નાતો છે. અને ઘણા સંબંધો વાલા એવા હોય કે એ સંબંધને કોઈ નામ ન હોય, પણ છતાં એના વગર તમારે ચાલે નહીં. આનું નામ પ્રેમ, બાકી બધાય વેમ. નો કન્ડિશન ઇક્વલ લવ ઇંગ્લિશનું સૂત્ર છે. કોઈ શરત નથી. પ્રેમ કેરા દર્દના દર્દી દવા લેતા નથી, તો પછી જાઓ અમે દિલની કથા કહેતા નથી. વહેમ હારી જાય છે ત્યાં પ્રેમનો જય જયકાર છે. વહેમ કેરા વમળમાં વહેમી જનો અટવાય છે. વહેમી બહુ શુદ્ધ પ્રેમની મોંઘી મજા લેતા નથી, તો પછી જાઓ અમે દિલની કથા કહેતા. બહુ સુંદર ગઝલ છે. પ્રેમ કેરા દર્દના દર્દી દવા લેતા નથી, તો પછી જાવ અમે દિલની કથા કહેતા. અનન્ય પ્રેમ. કવિ કલાપીની બહુ સુંદર પ્રેમ ઉપરની એક પંક્તિ છે. જ્યાં જ્યાં નજર મારી ફરે, યાદી ભરે ત્યાં આપની. જ્યાં
જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરે ત્યાં આપની જ્યાં જ્યાં નજર મારી આવે અને જાતી રહે દરિયાતણી મીઠી લહેર આવે અને જાતી રહે દરિયાતણી મીઠી લહેર તે પર ચાલી રહી નાજુક સવારી આપની જ્યાં જ્યાં નજર મારી ફરે. અનન્ય પ્રેમ રામના રૂપને જોઈને જનક મહારાજને આનંદ થઈ ગયો. પછી હળવે જઈને પૂછ્યું ભગવાન રામે લક્ષ્મણજી મહારાજને બગીચા જોવાની ઈચ્છા થઈ છે. ભગવંત આપ આજ્ઞા આપો. વિશ્વામિત્ર બાબુજી આજ્ઞા આપી. ભગવાન રામ બગીચો જોતા જોતા પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે. બરોબર એ જ સમયે ત્યાં શ્રી સીતાજી પુષ્પ વાટિકામાં આવ્યા છે મા ભવાનીની પૂજા કરવા માટે. એમાંની એક જે સખી હતી એ છૂટી પડી જાય છે. છૂટી પડેલી સખી છે એ બગીચો જોઈ રહી છે ને એમાં બગીચો જોતા જોતા રામચંદ્ર ભગવાનનું રૂપ જોયું. દોડતી દોડતી સખી સીતાજીની આગળ જાય છે. સીતાજીને ફેરવવા લાગી. તાસુ દશા દેખી સખીન પુલક ગવાત જલુનૈન કહુ કારણ નિજ હર્ષ કર પૂછે સર્વ કેમ આટલી બધી આનંદમાં છે? શું થઈ ગયું? સખી જવાબ આપે છે, તને ખબર છે? દેખન બાગ કુંવર દુઆઈ ભય કિશોર સબ ભાંતિ કિશોર અવસ્થા વાળા બે રાજકુમારો આવ્યા છે અને એનું રૂપનું શું તારી આગળ વર્ણન થાય? સીતાજી જોવે છો ધીમે ધીમે અને સીતાજી દ્રશ્ય જોતા હતા અને એ સમયે ભગવાન રામ આમ પુષ્પ તોડતા હતા. તુલસીદાસજી મહારાજની કલમ ચાલી. તુલસીદાસજી મહારાજ લખે છે, બાલ તિલક શ્રમ બિંદુ સુહાયે શ્રવણ સુભગ ભૂષણ છબી ચાયે. એ પુષ્પ તોડતી વખતે પણ ભગવાન રામને પરિશ્રમ પડ્યો અને પરિશ્રમના કારણે એના ભાલમાં પરસેવાના બિંદુ છૂટ્યા. સીતાજીએ સખીને કહ્યું કે આટલું બધું સુંદર રૂપ તું એવું ઈચ્છે છે કે મને પતિ તરીકે આ મળે, હું એવું ઈચ્છું છું, પણ આટલા કોમળ હાથ શિવ ધનુષનો થોડો ભંગ કરી શકે? સખી જવાબ આપે છે, તમને ખબર છે આ કોણ છે? ચારુ ચિબુક નાસિકા કપોલા હાસ બિલાસ લૈત મનુ મોલા. આ બ્રહ્મ છે. આનું સુંદર રૂપ છે, આકર્ષિત છે. અને વાલા ભક્તિ કરતા હોય ને તો કોઈને કેવું ન પડે કે હું ભજન કરું છું. તમારું તાલકાનું તેજ કહી દે કે તું કાંઈક કરી છો વાલા. હે આંખમાં આંખ નાખો એટલે ખબર પડી જાય કે આનું ભજન કેટલું હશે. તમને દેખાય અંદરથી આમ આમ છલકાતું હોય ને એવું લાગે તમને. એટલે ભક્તિ કરો પાતાલમાં તો પ્રગટ હોય આકાશ. ઈ દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ. હવે આ તો બ્રહ્મ છે, એના રૂપનું શું વર્ણન થાય? અતિ આનંદ થયો. અને પછી ધીમે ધીમે માં પાર્વતીની પૂજા કરવા માટે
શ્રી સીતાજી ગયા. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દુતિદાતા. નહીં તમયાદિ મધ્યવસાના, અમિત પ્રભાવ જય હો વેદો નહીં જાન, ભવ ભવ વિભવ પરાભકારિણી, વિશ્વ વિમોહની સ્વબસ વિહારિણી. નારદ બચન સદા સુચિ સાચા, સોબરુ મિલઈ જાય મનુરાસા. મનુ જાહી રાચે ભૂમિલઈ સોબરુ, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજાન શીલુ, સ્નેહુ જાનત રાવરો. વિવાતિ ગૌરી અશીષ સુનિશી, સહિત હિય રસિયલે, તુલસી ભવાની પૂજી પુની પૂજી, મુદિત મન મંદિર ચલી, મુદિત મન મંદિર ચલી, મુદિત મન મંદિર ચલી. ભવાનીની પૂજા કરી છે. ખાલી એક કડી જો, કોઈ ઊભા નહીં થાય. ભવાનીનું નામ આવ્યું એટલે એમ થાય કે માને કડીવા યાદ કરીએ ખાલી. માતા અંબા પધારો મારે આંગણે, માતા અંબા પધારો મારે આંગણે, તારા સેવકની લેવાને સંભાળ, પધારો મારે આંગણે. તારા સેવકની દેવાને સંભાળ, પધારો મારે આંગણે. એ માતા અંબા પધારો મારે આંગણે. હે માતા અંબા પધારો મારે આંગણે. એ તારા સેવકની લેવાને સંભાળે, પધારો
દેવાને સંભાળ પધારો મારે આંગણ Yeah.